અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી। સમતા હોસ્પિટલમાં આગ લાગતા દોડધામ મચી। આગ લાગતા દર્દીઓને નીચે ઉતારી લેવામાં આવ્યા। फायर विभाग की गाड़ियों घटना स्थल पर समता होस्पिटल में आगनी घटना बनी। आगनी घटना की जाण थता ज फायर विभाग की टीम घटना स्थल पर पहुंची थी। तमाम दर्दियों ने सुरक्षित रीते नीचे उतारी लेवामां आव्या। शॉर्ट सर्किट ने लीधे आग लागी होवानुं प्राथमिक अनुमान छे। तो हाल सुधी कोई जानहानीना समाचार नथी। फायर विभागे दावो कर्यो छे के हजू सुधी कोई जानहानी नथी थई। तो आ घटना अमदावादनी के ज्यां चांदलोडिया विस्तारमां आवेल समता होस्पिટલમાં अचानक ज आग भभूकी उठी हती। शॉर्ट सर्किटने कारणे आ आग लागी होवानुं अनुमान छे। फायर विभाग तरफथी दावो करवामां आव्यो छे के कोई जानहानी नथी थई। आग लागवानी माहिती मळता ज तमाम दर्दीओने नीचे उतारी लेवामां આવ્યા હતા। घटना स्थळेथी વધુ માહિતી સાથે સંવાદદાતા કુશાંક પણ આપણી સાથે છે। કુશાંક પાસેથી વધુ માહિતી લઈશું। જી કુશાંક, કયા કારણોસર આગ લાગી હતી અને હાલ અત્યારે દર્દીઓની શું સ્થિતિ છે? आग छेद लागी होવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે। ફરીથી સંવાદદાતા કુશાંક પાસે જવાનો પ્રયાસ કરીશું। તો અમદાવાદના ચાંદલોડિયામાં હોસ્પિટલમાં આગ ભભૂકી ઉઠી હોય તે પ્રકારની ઘટના સામે આવી। શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી। હાલ સુધી કોઈ જાનહાની ન થઈ હોવાનું ફાયર વિભાગે દાવો કર્યો છે। ફાયર વિભાગની ટીમ પણ સ્થળ પર દોડી આવી હતી। આગની ઘટનાની જાણ થતાં જ દર્દીઓને પણ સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યા હતા। ત્યારે હોસ્પિટલમાં ફાયર સેફ્ટી એનઓસી સહિતની સુવિધાઓ હતી કે નહીં તે અંગે પણ હવે તપાસ કરવામાં આવશે। દર્દીઓને નીચે ઉતારી લેવામાં આવ્યા છે। તમામ જે વસ્તુઓ હતી તે સુરક્ષિત ખસેડી દેવામાં આવી હતી। અચાનક જ આગ ભભૂકી ઉઠતા દર્દીઓમાં પણ નાસભાગ મચી હતી। જે દર્દીઓના સગા હતા તેઓમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ત્યારે ફાયર વિભાગ હાલ અત્યારે ઘટના સ્થળ પર છે। આગ પર કાબુ મેળવવાના પ્રયાસ। શોર્ટ સર્કિટને લીધે આગ લાગી હોવાની પ્રાથમિક આશંકા છે। હાલ સુધી કોઈ જાનહાની ન થઈ હોવાનો ફાયર વિભાગે દાવો કર્યો છે। તો ઘટના અમદાવાદની કે જ્યાં ચાંદલોડિયા વિસ્તારમાં આવેલ સમતા હોસ્પિટલમાં આગ ભભૂકી ઉઠી હતી। શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન હતું। ત્યારે તમામ દર્દીઓ सुरक्षित रीते नीचे उतारी लेवामां આવ્યા હતા। હોસ્પિટલમાં ફાયર એનઓસી તે ઉપરાંત જે આગ બુઝાવવા માટેના જે પૂરતા સાધનો હોય ફાયર એનઓસી હતી અથવા તો ફાયરના કોઈ સાધનો હતા કે કેમ તે અંગે પણ હવે આગામી દિવસોમાં તપાસ કરવામાં આવશે। તો હાલ અત્યારે તમામ દર્દીઓ સુરક્ષિત છે તે પ્રકારનો દાવો ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યો છે। કોઈ જાનહાનીના સમાચાર ન હોવાનો દાવો પણ ફાયર વિભાગે કર્યો। વધુ માહિતી સાથે સંવાદદાતા કુશાંક ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે કુશાંક, કયા કારણોસર આગ લાગી હતી અને દર્દીઓની શું સ્થિતિ? हेलो जी कुशांक, अवाज આવી રહ્યો છે આપને મારો? ચાંદોડિયા વોર્ડમાં આવેલા સમતા હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની હતી અને ઇલેક્ટ્રિક સપ્લાય છે તેમાં ઓવર લોડ થયો હોવાના કારણે આ શોર્ટ સર્કિટ થયું હતું અને તે બાદ આગના ધુમાડા છે તે નીકળ્યા હતા। જોકે આસપાસમાં બારીઓ હોવાના કારણે ફાયર વિભાગને સ્મોક વેન્ટિલેશનમાં ભારે સમસ્યા ઊભી થઈ હતી। સદનસીબે એક પણ પેશન્ટ છે તે અંદર દાખલ ન હતા। તે લોકોને બહાર સહી સલામત કાઢવામાં આવ્યા હોવાના કારણે મોટી જાનહાની ટળી છે। કારણ કે આ હોસ્પિટલ ત્રીજા માળે આવેલી છે। તેવા સંજોગોમાં આ હોસ્પિટલમાં જો કોઈ વધુ દર્દીઓ હોત તો મુશ્કેલી ઊભી થઈ શકતી અથવા રેસ્ક્યુ બચાવની કામગીરીમાં જે દુવિધાઓ છે તે ઊભી થઈ શકતી। પરંતુ તમામ દર્દીઓને સલામત રીતે નીચે ઉતારવામાં આવ્યા છે અને હાલ ફાયર વિભાગ તરફથી સ્મોક વેન્ટિલેશનની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે। ફાયર વિભાગ તરફથી આદેશ ન આપવામાં આવે ત્યાં સુધી આ હોસ્પિટલ આગામી દિવસોમાં ખોલવામાં નહીં આવે। કારણ કે હોસ્પિટલમાં આગ કયા કારણોસર લાગી હતી, ફાયરની સુવિધા કયા કયા પ્રકારની છે, તમામ બાબતોને લઈને ફાયર વિભાગ તરફથી અત્યારે તપાસ શરૂ કરવામાં આવી છે અને તેને જોતા અત્યારે આગ ઉપર કાબુ કરી લીધા બાદ આગળની પ્રક્રિયા છે તે ફાયર વિભાગ તરફથી શરૂ કરવામાં આવી છે। જી કુશાંક, સમગ્ર માહિતી બદલ આભાર। તો સુરક્ષિત રીતે દર્દીઓને ત્રીજા માળેથી નીચે ઉતારી દેવામાં આવ્યા હતા। અમદાવાદના ચાંદોડિયા વિસ્તારની સમતા હોસ્પિટલ કે જ્યાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી। હાલ અત્યારે ફાયર વિભાગ દ્વારા આ આગ પર કાબુ મેળવી દેવામાં આવ્યો છે। તમામ દર્દીઓને સુરક્ષિત નીચે ઉતારી દેવામાં આવ્યા છે। હવે આગામી આદેશ ન મળે ત્યાં સુધી આ સમતા હોસ્પિટલને બંધ રાખવામાં આવશે। હોસ્પિટલમાં ફાયર સાધનોને લઈ, ફાયર સેફ્ટીને લઈ કયા કયા પ્રકારની સુવિધા છે તેને લઈ પણ તપાસ કરવામાં આવશે।